મિત્રો, શ્રાવણ માસને ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. અને આ મહિનામાં ભક્તિ, દાન, સેવા તથા સકારાત્મક કર્મો કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ધંધા વ્યવસાયમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય, ગ્રાહકો વધે, કામકાજમાં આવતી અડચણો દૂર થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે, તો શ્રાવણ માસ દરમિયાન કેટલાક ધાર્મિક અને પરંપરાગત ઉપાય કરી શકો છો. મિત્રો, શ્રાવણ માસના દરેક સોમવારે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને સ્વચ્છ જળ અર્પણ કરો અને શક્ય હોય તો શિવલિંગ પર બીલીપત્ર ચડાવો. માન્યતા છે કે ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે અને શ્રદ્ધાથી બીલીપત્ર અર્પણ કરવાથી મનની એકાગ્રતા તથા સકારાત્મકતા વધે છે. ધંધામાં વૃદ્ધિ માટે માત્ર પૂજા કરવી પૂરતી નથી, પરંતુ પૂજા સાથે તમારા કામકાજમાં ઈમાનદારી, ગ્રાહકો સાથે સારો વ્યવહાર અને સતત મહેનત પણ એટલી જ જરૂરી છે. શ્રાવણના સોમવારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. જો શક્ય હોય તો 108 વખત મંત્રનો જાપ કરો અને ત્યારબાદ ભગવાન શિવ પાસે તમારા ધંધા માટે સારા વિચારો, યોગ્ય નિર્ણય લેવાની શક્તિ અને મહેનતનું ફળ મળે તેવી પ્રાર્થના કરો. બીજો એક પરંપરાગત ઉપાય છે કે શ્રાવણ માસ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, કપડાં અથવા તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો. દાનને ભારતીય ધાર્મિક પરંપરામાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને દાન કરવાથી મનમાં સંતોષ અને સકારાત્મક ભાવના વધે છે. ધંધાના સ્થળે સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં સ્વચ્છ જગ્યાને સકારાત્મક વાતાવરણ સાથે જોડવામાં આવે છે. તેથી શ્રાવણ માસમાં ખાસ કરીને દુકાન, ઓફિસ અથવા વ્યવસાયના સ્થળે બિનજરૂરી કચરો, તૂટેલી વસ્તુઓ અને લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી વસ્તુઓ દૂર કરો. કેશ કાઉન્ટર, ઓફિસ ટેબલ અને પ્રવેશ દ્વારને સ્વચ્છ રાખો. ગ્રાહક જ્યારે તમારી દુકાન કે ઓફિસમાં આવે ત્યારે તેને વ્યવસ્થિત અને સ્વચ્છ વાતાવરણ મળે તે તમારા વ્યવસાય માટે વ્યવહારિક રીતે પણ ફાયદાકારક બની શકે છે. શ્રાવણ માસમાં દર સોમવારે ભગવાન શિવને જળ સાથે થોડું દૂધ અર્પણ કરવાની પરંપરા પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. જોકે પાણી અર્પણ કરવું સરળ અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ યોગ્ય વિકલ્પ છે. જો તમે દૂધ અર્પણ કરો તો તેનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખો. ધંધામાં વૃદ્ધિ માટે એક ખાસ વાત એ છે કે શ્રાવણ માસ દરમિયાન કોઈની સાથે છેતરપિંડી, ખોટું બોલવું કે ગ્રાહકને ગેરમાર્ગે દોરવાનું ટાળવું. ધાર્મિક દ્રષ્ટિએ પણ સત્ય અને ઈમાનદારીને મહત્વ આપવામાં આવે છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ પણ લાંબા સમય સુધી ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા માટે ઈમાનદારી ખૂબ જરૂરી છે. જો તમારી દુકાન અથવા ઓફિસમાં ભગવાન શિવનું નાનું ચિત્ર અથવા શિવલિંગ રાખેલું હોય તો તેની નિયમિત સફાઈ કરો અને શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવી શકો છો. જો કે ધાર્મિક વસ્તુઓને કેશ કાઉન્ટર પર એવી રીતે ન રાખો કે તે કામકાજમાં અડચણ આવે. શ્રાવણ માસ દરમિયાન સવારના સમયે ધૂપ અથવા દીવો કરીને થોડો સમય શાંતિથી બેસો અને તમારા ધંધા માટે આગામી દિવસના મહત્વના કાર્યો નક્કી કરો. આ નાની આદત આધ્યાત્મિકતા સાથે વ્યવસાયિક આયોજનને પણ જોડે છે. ઘણા લોકો શ્રાવણ માસમાં ભગવાન શિવને કાળા તલ અર્પણ કરે છે અથવા દાન કરે છે. પરંપરાગત માન્યતા અનુસાર તલનું દાન શુભ માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા પ્રમાણે કાળા તલ, અનાજ અથવા અન્ય જરૂરી વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરી શકો છો. ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું હોય અથવા ગ્રાહકો ઓછા આવતા હોય તો માત્ર ધાર્મિક ઉપાયો પર નિર્ભર રહેવાને બદલે તમારા વ્યવસાયનું વાસ્તવિક વિશ્લેષણ પણ ચોક્કસપણે કરો. તમારા ઉત્પાદનની ગુણવત્તા, કિંમત, ગ્રાહકો સાથેનો વ્યવહાર, દુકાનનું સ્થાન, ઓનલાઈન હાજરી અને માર્કેટિંગ તપાસો. શ્રાવણ માસને એક નવી શરૂઆત માટે ઉપયોગી સમય બનાવી શકાય છે.
આ મહિને તમારા ધંધાની જૂની ભૂલોની યાદી બનાવો અને એક પછી એક સુધારા કરો. ભગવાન શિવની ઉપાસનામાં સંયમ અને એકાગ્રતાને મહત્વ આપવામાં આવે છે. તેથી વ્યવસાયમાં પણ ઉતાવળના નિર્ણયોથી બચો. ખાસ કરીને પૈસાની મોટી લેવડ દેવડ, ભાગીદારી અથવા નવા રોકાણ અંગે નિર્ણય લેતા પહેલા યોગ્ય તપાસ કરો. શ્રાવણ માસમાં સોમવાર સિવાય પણ દરરોજ સવારે ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો. જો સમય ઓછો હોય તો થોડા મિનિટ શાંતિથી બેસીને મંત્રનો જાપ કરવો પણ પૂરતો છે. માન્યતા કરતાં વધુ મહત્વ તમારા મનની એકાગ્રતા અને સારા વિચારોનું છે. ધંધાના સ્થળે રોજ સવારે કામ શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરીને આજના 3 મહત્વના કામ નક્કી કરો. એક કામ ગ્રાહકો માટે, એક કામ આવક વધારવા માટે અને એક કામ વ્યવસાય સુધારવા માટે રાખો. આ રીતે શ્રદ્ધા સાથે વ્યવહારિક આયોજન પણ થશે. શ્રાવણ માસ દરમિયાન કોઈ ગરીબ, સાધુ, વૃદ્ધ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી ક્ષમતા પ્રમાણે ભોજન કરાવવું પણ શુભ માનવામાં આવે છે. જો તમે દાન કરો તો દેખાડા માટે નહીં, પરંતુ સાચી ભાવનાથી કરો. ધંધામાં વૃદ્ધિ માટે પરિવારના સભ્યો સાથે સારો વ્યવહાર રાખવો પણ જરૂરી છે, કારણ કે ઘરનું શાંતિપૂર્ણ વાતાવરણ તમારા કામ પર પણ અસર કરે છે. શ્રાવણ માસમાં ગુસ્સો, અહંકાર અને નકારાત્મક વાતચીત ઘટાડવાનો સંકલ્પ લો. જો ગ્રાહક કોઈ ફરિયાદ કરે તો તરત ગુસ્સો ન કરો. પહેલા તેની વાત સાંભળો અને યોગ્ય ઉકેલ આપવાનો પ્રયત્ન કરો. એક સંતોષી ગ્રાહક ભવિષ્યમાં ફરી આવી શકે છે અને બીજા લોકોને પણ તમારા વ્યવસાય વિશે જણાવી શકે છે. આ રીતે સારો વ્યવહાર પણ ધંધાની વૃદ્ધિનો એક મોટો ઉપાય બની શકે છે. જો તમે દુકાન ચલાવો છો તો પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ અને અવરોધ મુક્ત રાખો. જો ઓફિસમાં કામ કરો છો તો ટેબલ પર માત્ર જરૂરી વસ્તુઓ જ રાખો. કાગળો, બિલ, જૂના દસ્તાવેજો અને બિનજરૂરી વસ્તુઓને વ્યવસ્થિત કરો. શ્રાવણ માસમાં આ સફાઈને નવી શરૂઆતનું પ્રતીક બનાવી શકાય છે. ભગવાન શિવને ભસ્મ અને સાદગી સાથે જોડવામાં આવે છે. તેથી આ મહિને દેખાડા કરતાં ગુણવત્તા અને સરળતા પર ધ્યાન આપવાનો સંકલ્પ કરી શકો છો. જો તમે વેપારી છો તો ગ્રાહકને સાચી માહિતી આપો. જો સેવા આપવા હોય તો સમયસર સેવા આપો અને જો ઓનલાઈન વ્યવસાય કરતા હોય તો ગ્રાહકોના મેસેજ અને ઓર્ડરનો સમયસર જવાબ આપો. આ બધું જ ધંધામાં વિશ્વાસ અને વૃદ્ધિ માટે વ્યવહારિક રીતે ખૂબ જરૂરી છે. શ્રાવણના સોમવારે શક્ય હોય તો નજીકના શિવ મંદિરે જઈને ભગવાન શિવના દર્શન કરો અને તમારી ક્ષમતા પ્રમાણે દાન કરો. મંદિર જવું શક્ય ન હોય તો ઘરે જ ભગવાન શિવનું સ્મરણ કરી શકો છો. અંતે સૌથી મહત્વની વાત એ છે કે શ્રાવણ માસમાં ધંધામાં વૃદ્ધિ માટે કોઈ એક જ ચમત્કારી ઉપાયની રાહ ન જોવો. શ્રદ્ધા રાખો, પરંતુ સાથે મહેનત કરો. ભગવાનને યાદ કરો, પરંતુ સાથે યોગ્ય આયોજન પણ કરો. દાન કરો, પરંતુ સાથે ઈમાનદારી રાખો. અને પૂજા કરો, પરંતુ સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરો. કારણ કે કોઈ પણ વ્યવસાયની સાચી વૃદ્ધિ માટે મહેનત, ગુણવત્તા, યોગ્ય આયોજન, ગ્રાહકોનો વિશ્વાસ અને સમયસર બદલાવ સ્વીકારવાની ક્ષમતા જરૂરી છે. તો આ શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રાર્થના કરીને એક સંકલ્પ લો કે હું મારા ધંધામાં ઈમાનદારી રાખીશ, ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરીશ, કોઈને છેતરીશ નહીં, જરૂરિયાતમંદની મદદ કરીશ અને દરરોજ મારા વ્યવસાયને ગઈકાલ કરતાં થોડો વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરીશ. માન્યતા અનુસાર શ્રદ્ધાથી કરેલી શિવ ઉપાસના મનને શાંતિ અને હિંમત આપે છે, જ્યારે વ્યવહારિક રીતે સતત મહેનત અને યોગ્ય નિર્ણય તમારા ધંધાને આગળ લઈ જવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.